કે અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ આવ્યા, એમને ગુજરાતમાં કેમ વધારે રસ છે. ગુજરાતમાં 2027માં ઇલેક્શન છે, આમ છતાં પણ બિહાર અને પશ્ચિમ બંગાળ પર ફોકસ છોડીને અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ આવ્યા. ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો ઇમિડિયેટ ચૂંટણી આવી રહી છે બિહાર અને એ પછી પશ્ચિમ બંગાળ. ગુજરાતની અંદર 2027માં વિધાનસભાની ચૂંટણી છે. હવે ઇમિડિયેટ ચૂંટણીઓ નજીક છે બિહાર પશ્ચિમ બંગાળમાં. આમ છતાં અરવિંદ કેજરીવાલ તાજેતરમાં 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ આવ્યા, એમને ગુજરાતમાં કેમ વધારે રસ છે. ગુજરાતમાં 2027માં ઇલેક્શન છે, આમ છતાં પણ બિહાર અને પશ્ચિમ બંગાળ પર ફોકસ છોડીને અરવિંદ કેજરીવાલ ગુજરાત કેમ આવ્યા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ 23 અને 24 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી ગયા, ત્યારે એ સવાલ ઊભો થયો છે કે શું અરવિંદ કેજરીવાલને યુપી બિહારની ચૂંટણીમાં કોઈ રસ નથી, કે પછી આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એ માત્ર કોંગ્રેસની હાજરીથી જ બને છે. એટલે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હોય ત્યાં જ આમ આદમી પાર્ટી ચૂંટણીમાં રસ ધરાવે છે. જો બિહારની અંદર અરવિંદ કેજરીવાલને કોઈ આશા નહોતી તો પછી કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે 243 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કેમ કરી, આ પણ એક સવાલ ઊભો થાય છે. હવે એવું કહેવાય છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ પંજાબના લુધિયાણા વેસ્ટની અંદર પેટા ચૂંટણી હતી ત્યારે એમણે પૂરી તૈયારી કરી હતી અને એ વખતે એવું કહેવાતું હતું કે અરવિંદ કેજરીવાલે 2 વર્ષની ચૂંટણીનો પ્લાન બનાવી દીધેલો હતો અને 2 પ્રકારની કેટેગરી નક્કી કરી હતી. એક એવા રાજ્યો કે જ્યાં ગાડી થોડી ઘણી આમ આદમી પાર્ટીને આશા હોય ત્યાં અરવિંદ કેજરીવાલ જાતે કેમ્પેઇન કરશે, અને એ સિવાયની બીજી જે કેટેગરી હતી એની અંદર એવું નક્કી કરવામાં આવેલું હતું કે જે તે રાજ્યોની અંદર પ્રાદેશિક પાર્ટીના જે નેતાઓ હોય એમના ભરોસે છોડી દેવું. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી છે એ દિલ્હી ઉપરાંત પંજાબ, ગુજરાત અને ગોવાની અંદર સક્રિય હતી, અને પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું છે કે ગોવાની અંદર આમ આદમી પાર્ટીનું જોર ઘટી ગયું છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી અરવિંદ કેજરીવાલે ગુજરાત અને પંજાબ ઉપર પોતાનું ફોકસ વધારી દીધું છે. સવાલ એ છે કે યુપી બિહારની અંદર કોંગ્રેસ કમજોર છે એટલા માટે ચૂંટણીથી દૂરી બનાવી રહી છે આમ આદમી પાર્ટી, કે પછી બિહારની અંદર જે કાસ્ટ પોલિટિક્સ છે એની અંદર અરવિંદ કેજરીવાલ પોતાને ફિટ નથી માનતા. એકચ્યુઅલી જો તમે કેટલા વખતનું જો સમીકરણ જુઓ કે એનાલિસિસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે અરવિંદ કેજરીવાલ ત્યાં જ સફળ થાય છે જ્યાં કોંગ્રેસનો પ્રભાવ હોય છે. દિલ્હીમાં આપણે જોયું કે દિલ્હીની અંદર એક વખત હતો કે કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસની વધારે સીટ આવતી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલે જ્યારે પહેલી વખત ચૂંટણી લડી ત્યારે કોંગ્રેસને માત્ર 8 બેઠકો મળી હતી. પંજાબની અંદર પણ કોંગ્રેસની સરકાર હતી, પંજાબમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ત્યાં પંજાબમાં ટક્કર આપીને અરવિંદ કેજરીવાલની પાર્ટી પહેલાં 2nd નંબર પર આવી ગઈ અને પછી બીજી ટર્મની અંદર તો સીધી સત્તામાં આવી ગઈ. એટલે પંજાબની અંદર કોંગ્રેસનું જોર હતું તો ત્યાં કોંગ્રેસને પતાવીને અરવિંદ કેજરીવાલની પાર્ટી પંજાબમાં સરકાર બનાવી. એવી જ રીતના ગુજરાતની અંદર કોંગ્રેસનું થોડું ઘણું જે વર્ચસ્વ હતું તો એમાં આમ આદમી પાર્ટીએ ભંગાણ પાડ્યું અને 5 બેઠકો મેળવી લીધી હતી. એ પછી 2 ધારાસભ્યો પાર્ટી છોડી ગયા, એ 2 નંબરની વાત છે. પરંતુ અરવિંદ કેજરીવાલની જે પોલિસી છે, જે નીતિ છે, એના પરથી એવું લાગે છે કે કોંગ્રેસનું જ્યાં વર્ચસ્વ હોય ત્યાં અરવિંદ કેજરીવાલને રસ વધારે રહે છે અને કોંગ્રેસને પાડવાની કોશિશ
અરવિંદ કેજરીવાલ કરતા હોય એવું આખી રણનીતિ પરથી દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.